ખેડા નડિયાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં નડિયાદના 6 ટર્મથી ધારાસભ્ય અને સિનિયર નેતા પંકજ દેસાઈ દ્વારા પહેલગામની જગ્યાએ પઠાણકોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ફરીથી સુધારો કરી ઉલ્લેખ કરાયો હતો. તો મળતી માહિતી મુજબ નડિયાદ શહેર મધ્ય એકઠા થયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના વિરોધમાં ખેડા નડિયાદ ભાજપ કાર્યકરોએ કેન્ડલ માર્ચ સાથે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૌન ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો આ વિડીયો અમુક મીડિયા ચેનલ દ્વારા આગળનો ભાગ કાપીને પ્રસાર કરવામાં આવ્યો હતો, જ્યારે આગળના ભાગનો વિડીયો સોશિયલ મીડિયામાં કોઈ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.